ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. સંસારના વિષય ભોગોથી કોઈ પણ દિવસ તૃપ્તિ મળવાની નથી. લોકોને અથાણામાં અને શાકમાં તેલનો રેલો જોઈએ છીએ. શાકમાં તેલનો રેલો નીકળે તો શાક ભાવે. વિચાર કરો, આજ સુધીમાં સેંકડો તેલના ડબ્બાઓ પેટમાં ગયા છે, છતાં તૃપ્તિ થતી નથી. સેંકડો નહીં પણ હજારો મણ અનાજ પેટમાં ગયું, છતાં તૃપ્તિ થઈ છે. માટે ઈશ્વરને છોડીને જ્યારે લૌકિક કાર્યને મહત્ત્વ આપ્યું તો સમજો ઈશ્વરથી ગયા. જો તમે એવા કાર્યને મહત્ત્વ આપો તો ભગવાન તમારું લૌકિક કાર્ય વધારે બગાડે એ નક્કી. એ સમયે બાળ મિત્રો આવ્યા છે. મિત્રો પૂછે છે, લાલા આજે કોના ઘરમાં જઈશું? કનૈયો કહે છે, મારા ઘરમાં જ ચોરી કરીશું. આજે મારા જ ઘરનું માખણ ખાઈએ. ખાયણી ઊંધી વાળી તેના ઉપર ચડ્યા છે, માખણ ઉતારે છે, બાળકોને આપે છે. આજે ભગવાન બધાને પોતાના ઘરનું માખણ ખવડાવે છે. યશોદાજીએ દૂધ ઉતાર્યું, અગ્નિને શાંત કર્યો. યશોદા માતા પાછા આવીને જુએ છે તો દહીંની ગોળી ફૂટેલી છે અને દહીં ચોતરફ ઢોળાયેલું છે. નક્કી કર્યું કે આ કામ તો લાલાનું હશે. લાલાએ રીસમાં ગોળી ફોડી નાખી છે. પણ વિચાર આવ્યો કે ભાઈ છે ક્યાં સંતાયા છે? માએ તો ઘરમાં ચારે તરફ જોયું, પણ ખાયણી તરફ જોઈને વિચાર આવ્યો કે આ ખાયણી ઉપર ચડ્યો હશે. કનૈયા શીંકા ઉપરથી માખણ લઈને બાળકોને ખવડાવે છે. એક બાજુ ગોવાળો છે ને એક બાજુ વાનરો છે. વાનર એટલે આપણું મન વાનર જેવું ચંચળ છે. પણ શ્રી રામ અને શ્રી કૃષ્ણ આગળ તો તે હાથ જોડીને ઊભું રહે છે. રામ અને કૃષ્ણ વગર વાનર મન કોઈ જગ્યાએ સ્થિર થતું નથી. માતાજી લાલાને માખણની ચોરી કરતા જુએ છે. યશોદાજીને આશ્ચર્ય થયું. લાલાને ચોરી કરવાની ટેવ પડી ગઈ છે. ગોપીઓ કહેતી હતી તે વાત સાચી છે. લાલાને આજે પકડી લઉં. મારે આજે લાલાને શિક્ષા કરવી પડશે. જે ખાયણી ઉપર ઊભો રહીને લાલો ચોરી કરે છે તેની સાથે જ હું તેને બાંધી દઉં. યશોદાજીએ હાથમાં લાકડી લીધી છે. માતા યશોદા હાથમાં લાકડી લઈને કૃષ્ણને પકડવા દોડ્યા છે. મોટા મોટા યોગીઓ જેને પકડી શકતા નથી તેને એક સાધારણ ગોવાલણ પકડવા દોડી છે. યશોદાજી માટે અત્રે ગોવાલણ શબ્દ વાપર્યો છે. યશોદાજી આજે લાલાને બાંધવાના છે તે સુખદેવજીને ગમ્યું નહીં. ભગવાનની માં છે, તેને માટે ગોવાલણ શબ્દ વાપરવો એ ઠીક નથી. પણ સુખદેવજીને આ ન ગમ્યું, તેથી ગોવાલણ શબ્દ વાપર્યો. મિત્રો કહે, લાલા માં આવી, દોડ જલ્દી. કનૈયો દોડે છે. આગળ કૃષ્ણ અને પાછળ માતા યશોદા છે. જે ઈશ્વરને યોગી પકડી શકતા નથી તે કનૈયાને પકડવા યશોદાજી દોડે છે. શ્રી કૃષ્ણ હાથમાં કેમ આવતા નથી? આવો પ્રશ્ન આપણને થાય. એ તો બાળક હતા. શ્રીધર સ્વામીએ એનો જવાબ આપ્યો છે કે આમાં યશોદાની ભૂલ છે. દોડતી વખતે કૃષ્ણના ચરણમાં અને મુખારવિંદમાં યશોદા નજર રાખતા નથી. યશોદા પાછળથી આવે છે, કનૈયાની પાછળથી દોડે છે. શ્રી કૃષ્ણની પીઠ ઉપર નજર રાખે છે. લાલાની પીઠ જોઈને દોડે છે. તેના હાથમાં ક્યારેય લાલો આવતો નથી, કારણ લાલાની પીઠમાં અધર્મ છે. તૃતીય સ્કંદમાં કહ્યું છે કે અધર્મ શ્રી કૃષ્ણની પીઠમાંથી ઉત્પન્ન થયો છે. ભક્તિ અધર્મના સન્મુખ દોડે તો ભગવાન હાથમાં આવે નહીં. લાલાને પકડવો હોય તો તેના ચરણમાં કે મુખારવિંદમાં નજર રાખવી પડે. લાલાની સન્મુખ દોડીએ તો લાલો પકડાય અને અવશ્ય પકડાય. ભક્તિ પણ ધર્મની મર્યાદામાં રહીને કરવી જોઈએ. ધર્મ અનુકૂળ હોવી એને ભક્તિ કહેવાય. ભક્તિમાં અધર્મ આવે તો ભક્તિ બગડે.
જેની જે ફરજ પરમાત્માએ નક્કી કરી છે તે બરાબર એમણે બનાવવી પડે. પ્રભુ કહે છે, મને ધર્મ બહુ પ્રિય છે. ભગવાનની ભક્તિ પણ ધર્મની એક મર્યાદા પાળીને કરવી હોય તો એ ભક્તિ કહેવાય. ભક્તિ ધર્મ વિરુદ્ધ હોય તો ભગવાનને ગમતી નથી. યશોદા લાલાને પકડી શકતા નથી, કારણ યશોદા એટલે ભક્તિ અધર્મ તરફ દોડે છે. ભક્તિ અધર્મના સન્મુખ દોડે ત્યારે તે સફળ થતી નથી. એક મહાત્મા કહે છે, મને કારણ જુદું લાગે છે. યશોદાના હાથમાં લાકડી હતી. લાકડી લઈને કોઈ હજારો વર્ષ દોડે તો પણ લાલાને પકડી ન શકે. લાલો કહે છે, લાકડીને કોઈ મને પકડવા આવે તે મને ગમે. લાકડી લઈ કોઈ પકડવા આવે તો લાલાને બીક લાગે. લાકડી અભિમાન છે. પુષ્ટિ સંપ્રદાયમાં બાલકૃષ્ણની સેવા કરવાની છે. લાકડી લઈને કોઈ લાલા પાસે જાય તો લાલાને બીક લાગે છે કે આ મને મારવા આવ્યો છે. કનૈયો કહે છે, જ્યારે મારા દર્શન કરવા આવો ત્યારે હું પણ અભિમાન છોડીને આવું. મા લાલાને પકડવા ગયા પણ અભિમાનપૂર્વક ગયા એટલે લાલો નથી પકડાતો. હરિ ઓમ.